હા, સનાતન ધર્મ. એટલે સનાતન ખરેખર શું સનાતન એટલે? સનાતન એટલે શાશ્વત. હા, વાંચો ને, સનાતન એટલે શાશ્વત. એટલે આદિકાળથી જ કહેવાય ને? ના, એ આદિકાળી જુદી વસ્તુ છે, પૂતગલનો ભાગ થઈ ગયો. હમ. સનાતન ધર્મ એટલે જે આત્માને માને છે એ સનાતન ધર્મી કહેવાય. આ સૌથી જૂનો ધર્મ સનાતન છે એ વાક્ય સાયન્ટિફિકલી નથી. હમ. સનાતન એટલે શાશ્વત. હવે શાશ્વત કયું છે? જયંતિભાઈ શાશ્વત છે? ના, આત્મા જ. તો મણિભાઈ શાશ્વત છે? ના. તો મનુભાઈ શાશ્વત છે? ના. તો સુરેશભાઈ છે? ના. તો હાતિમજી છે? ના. આત્મા આત્માનો કોઈ શાશ્વત છે જ નહીં. છે જ નહીં. એટલે સનાતન એટલે આત્મધર્મને માને એને સનાતન ધર્મ કહેવાય. એ સનાતન ધર્મ માને છે. આ બધા આત્મધર્મ છે કે બધા દેહના ધર્મો છે? દેહના ધર્મ જ. આ ધર્મમાં લડાઈ ઝઘડાનો ભેદ પડે છે કે નથી પડતા? પડે છે ને? આત્મધર્મ સનાતન ધર્મમાં લડાઈ ઝઘડા કે ભેદ પડે ખરો? ના પડે. ના પડે. અને એમાં ક્યાંય અને ખંડન બંડન કયું આવે ખરું? સનાતન ધર્મ એટલે સનાતન સિદ્ધાંતો કહેવાય કેમ? તો કે કેવું છે, એ બધી પછી વિકલ્પો ઉભા કરે. સનાતન ધર્મની સિમ્પલ પરિભાષા આપી દી. સનાતન એટલે શાશ્વત. હમ. અને શાશ્વત આત્મા જ કાયમનો હોય, બીજું કોઈ બી વસ્તુ કાયમની ના હોય. પછી હિન્દુ ધર્મ કાયમનો ના હોય, મુસલમાન ધર્મ કાયમનો ના હોય, જૈન ધર્મ કાયમનો ના હોય. એ બધા ગચ્છ મત ને બધું એ થઈ ગયું બધું વસ્તુ. તો દરેકના 100, 200, 1000 વર્ષના લાઈફ હોય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ પછી દરેકને દુકાન ચલાવી એટલે સૌથી મારો ધર્મ જૂનો છે, આ જૂનું છે, આમ છે, તેમ બધું ચાલે બધું શું. પણ જ્યાં મતભેદ છે, મતભેદ છે, મનભેદ છે, તનભેદ છે, ગચ્છ મતની સંપ્રદાય છે, બધી વસ્તુ એ સનાતન ધર્મ ના કહેવાય. બધા દેહના ધર્મો છે. ધર્મમાં લડાઈ ઝઘડા થાય છે કે નથી થતા? થાય છે ને? મારો ધર્મ સાચો અને તમારો ધર્મ ખોટો થાય છે કે નથી થતા? થાય છે. અત્યારે બધા ધર્મ જે છે એ સાચું ખોટું કરવા કરે છે ને કે બીજું કઈ છે? સાચું ખોટું. બધા એકબીજાના ધર્મ પરિવર્તન કરે છે, આત્મામાં નથી બેસાડતા. જેહાદ કરવાની છે તો કોની કરવાની છે? તમારી મય જે વીકનેસ છે, તમારી મય જે ક્રોધમાન લોભ છે, રાગ દ્વેષ છે, અજ્ઞાન છે, એને કાઢવાનું છે. એને કાઢીએ છીએ કે એને પોષીએ છીએ? એને જ પોષીએ છીએ. સમજાય ને? જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ હોય ના હોય. સમજે કે ને? પણ હિંસા થાય છે કે નથી થતી? થાય છે ને. આ ઝઘડા જેના જ છે ને બધા. હવે તો ઘરમાં થઈ ગયું, મિલકત ના મળે તો ખૂન કરી નાખે તમારે. અને કંઈક સનાતન ધર્મ છે, અમારો સનાતન ધર્મ છે. એટલે ભાઈ સનાતન એટલે શાશ્વત. આખા બ્રહ્માંડની અંદર શાશ્વત ખાલી એકલો આત્મા જ છે. વાત સમજે કે ના સમજાય? બરોબર. શાશ્વત એટલે આ એમાં જૂનું અને બહુ જૂનું એવું બધું નથી. આ બધા તો પછી લૌકિક રીતે પેલું અપભ્રંશ થઈ ગયું. હિન્દુ ધર્મ અને સનાતન છે એ શરૂઆતનો છે, કે એમાંથી પ્રોબ્લેમ થશે ને પેલામાંથી પ્રોબ્લેમ થશે. આત્મધર્મ એ સનાતન ધર્મ કહેવાય. બીજા બધા અલગ અલગ જે દ્રષ્ટિ છે એ પ્રકારની અલગ અલગ અને આત્મા ધર્મ ઉપર આવ્યો તો પછી કઈ સંપ્રદાય વાળો રહે જ નહીં. પછી રહે જ નહીં. ગચ્છમચ્છ સંપ્રદાય રહે જ નહીં. તમારા વાડા બાડા કશું જ ના હોય. બધા ગચ્છમચ્છ વાડા બાડા થઈ ગયા. એ સનાતન ધર્મ રહ્યો જ નહીં. ચેતનતાના ધર્મ પણ ના રહ્યો. દેહનો અને અહંકારનો ધર્મ થઈ ગયો. વાંચો કે ના સમજ? પહેલા હું પૂછું છું જયંતિભાઈ, ધર્મ અંદર હોય કે બહાર હોય? અંદર હોય. ફોર એક્ઝામ્પલ દાખલો આપીને સમજાવો, અંદર કેવી રીતે ધર્મ હોય? અંદર એટલે આત્મદ્રષ્ટિથી જ થાય ને. તો કે દાખલો ના કહેવાય, એ બધા રીત વિનાના જવાબો છે. આ સમજે કે ના સમજાય? ધર્મ અંદર હોય તો કોઈ બી ધર્મ માટે એને રાગ દ્વેષ કે હિંસા ના થાય, કોઈનું ખંડન મંડન ના કરે. પણ ખંડન મંડન થાય છે ને? થાય છે. મારું તારું થાય છે ને? થાય છે. મત ઉભો થાય છે ને? થાય છે. હવે ખાલી મત જ ઉભો થાય કે મતભેદ પણ થાય છે? મતભેદ થાય ને લડાઈ ઝઘડા બધું. હવે મત ઉભો થાય છે, મતભેદ થાય છે. ખાલી મત અને મતભેદ થાય કે મનભેદ પણ થાય છે? બધું જ થાય. હવે ખાલી મતભેદ મનભેદ થાય છે કે તનભેદ પણ થાય છે? બધું જ થાય, કશું બાકી ના રહે. તો ધર્મ અંદર માન્યો છે કે બહાર માન્યો છે? બહાર માન્યો. બહાર માન્યો છે. ધર્મ બહાર હોય જ નહીં. વાત સમજે કે ના સમજાય? ધર્મ અંદર જ હોય. વાત સમજે કે ના સમજાય?
મુસલમાનમાં જે ખુદા કહે છે ને એને ભગવાન કહેવાય, અને અલ્લાહ કહે છે ને એને આત્મા કહેવાય છે. હવે આ તો કોઈને ખબર જ નથી. ખુદને જાણે એને ખુદા કહેવાય. વાત સમજે કે ના સમજાય? પણ એ મૂળ પુરુષો તો એનું કામ કરી નીકળી ગયા, દરેકે પછી પોતપોતાની રીતે મિનિંગ કાઢ્યા બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કોની સામે લડવાનું? આપણા દુશ્મન સામે લડવાનું ને, તો હિન્દુસ્તાન પાકિસ્તાન દુશ્મન છે? ના, આપણે અંદર જ જે પડ્યા છે જ દુશ્મન. હિન્દુ મુસલમાન દુશ્મન છે? ના, ના, ક્રોધમાનમાં આવેલો ભાઈ આપણા દુશ્મન છે. વાત સમજાય ને? એની અંદર તો હથિયાર મૂકી દીધા છે, આપણે એના ગુલામ છીએ. વાત સમજાય કે ના હા સમજાય? હા, એટલે પેલો કોણ હતો તમારે? સિકંદર. આખું જગત જીતવા નીકળ્યો ને, અને જીતીને પછી શું કર્યું? એના ગુરુ પાસે જાય છે અને બધું જીત્યું એનું વર્ણન કરે છે. તે એટેન્ડ જ નથી કરતા, સાંભળતા જ નથી. અને પછી આમથી આમ મોં ફેરવે, આમથી આમ તો ત્યાં જાય તો પેલું સૂર્યનો એ તાપ એ કરતા હતા. વાત સમજે ને? સૂર્ય સ્નાન કરતા હતા. પેલો વચ્ચે એ આયા એટલે સૂર્યનો તાપ સ્નાન નહોતું થતું, એટલે કે તું બાજુ પર ખસ, આમ બાજુ પર હટ એમ કે. વાત સમજાય ને? તો બધું વર્ણન કરે છે કે આ ગુલામ બનાયા, આ છે, આટલા દેશ જીત્યા, આમ છે તેમ છે. એ તો એને અપમાન કરી નાખે છે કે તું તો મારા ગુલામનો ગુલામ છું એમ કે. હવે રાજાને આવું બોલે કે તું મારા ગુલામનો ગુલામ છું, તો માથું વાળી નાખે કે ના વાળી નાખે? વાળી નાખે. પણ તો વિચક્ષણ હતો સિકંદર. એટલે કે હવે આટલા બધા ગુલામ છે ને તું મારો ગુલામનો ગુલામ છે? તો કે ક્રોધમાનમાં એ લોકો મેં વિજય પ્રાપ્ત કર્યો છે, અને ક્રોધમાનમાં એ લોકો તારો પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ તું જીત્યું જ નથી જગત. તું ક્રોધમાનમાં એ લોકો ઉપર વિજય પ્રાપ્ત કરે તો જગત જીત્યું કહેવાય. એની સામે લડવાનું હતું, જેહાદ એની જોડે કરવાની હતી. તો ભગવાનની ભાષામાં સંયમી કોને કહેવાય? ક્રોધમાનમાં આવેલો થતા હોય ત્યાં એ ન થવા દે, અથવા તો થાય તો શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ કરે, અથવા અમુક સમય પછી પ્રતિક્રમણ કરે. સાચું ને? તો એ જેહાદ કરી કહેવાય કે એ તે નબળીઓ નીકળે. વાંચું ને કે ના સમજાય? હવે આપણે તો ઘર બહાર છોડ્યા, એને સંયમી કે ના, એને તો ત્યાગી કહેવાય. અને ત્યાગ હોય ત્યાં અહંકાર હોય. અને ક્રોધમાનમાં એ લોકો ઉપર વિજય પ્રાપ્ત કરતો ત્યાં સંયમ જોઈએ, એટલે સમજણ જ બરાબર જોઈએ. આ સમજાય કે ના સમજાય? એટલે સનાતન એટલે શાશ્વત, અને આત્મા સિવાય કોઈ બી વસ્તુ શાશ્વત નથી. કરોડો વર્ષે પણ તેમ છતાં એનું મૃત્યુ થશે. લાખો વર્ષનું આયુષ્ય છે તેમ છતાં એનું મૃત્યુ થશે. એ સનાતન ના કહેવાય. ધારો કે તમને સૂર્ય એકનો એક જ દેખાય છે, પણ દરેક સૂર્યના અલગ અલગ કર્મ પ્રમાણે આયુષ્ય હોય. એ આયુષ્ય પૂરું થાય પછી એવી એક પ્રક્રિયા બને, એટલે એને ગ્રહણ કહે કે બીજું કહે. પણ પહેલો જે સૂર્ય હતો એનું આયુષ્ય પૂરું થયું, એટલે બીજો સૂર્યનું કર્મ બંધ પાડ્યું છે. એ બીમોમાં આવી જાય તમારે. સનાતન ખ્યાલ આવી ગયો ને? જૂનો એને સનાતન નથી કહેતા. જયંતિભાઈ સમાધાન થયું કે ના થયું? ચોક્કસ.